નમસ્કાર. ચાલો આજે એક એવી વાત કરીએ જે આપણને રોજબરોજ કામ લાગે. ક્યારેક આપણી પાસે એટલી બધી માહિતી હોય છે કે એનો કોઈ અર્થ જ નથી નીકળતો, ખરું ને? પણ શું ખબર છે, ક્યારેક સાવ સાદા સાધનો પણ મોટા મોટા રહસ્યો ખોલી શકે છે. આજે આપણે એવા જ એક સ્માર્ટ ચાર્ટ વિશે જાણીશું અને જોઈશું કે કેવી રીતે વેરવિખેર જવાબોને એક ઊંડાણભરી સમજમાં ફેરવી શકાય. જરા વિચારો કે ઘણા બધા લોકોના મંતવ્યો ભેગા કરવા હોય તો દરેકનો જવાબ જુદો જુદો, કોઈ આમ કે તો કોઈ તેમ. આ બધું ભેગું થઈને એક મોટું ગૂંચળું જ બની જાય, ખરું ને? તો સવાલ એ છે કે આ બધા અલગ અલગ મંતવ્યોમાંથી કોઈ એક સ્પષ્ટ વાત કેવી રીતે તારવવી? બસ આ જ સવાલનો જવાબ આજે આપણે શોધવાના છે. તો આપણી આખી વાત શરૂ થાય છે એક વર્ગખંડથી. ત્યાં એક મજેદાર શોધખોળ ચાલી રહી છે. અને હા, આ ખાલી એક વાર્તા નથી, પણ એ સમજવાનો મોકો છે કે માહિતીને વ્યવસ્થિત કરવાની કેટલી જોરદાર રીત હોઈ શકે છે. આ છે યામિની. એ એના ક્લાસમાં એક નાનકડો પ્રોજેક્ટ કરી રહી હતી. એને બસ એ જાણવું હતું કે એના ક્લાસના મિત્રોનું સૌથી મનપસંદ પાલતુ પ્રાણી કયું છે. સવાલ તો એકદમ સીધો સાદો હતો, પણ એનો જવાબ શોધવો એ એક મોટો પડકાર હતો. એટલે યામિનીએ બધાને એક પછી એક પૂછવાનું ચાલુ કર્યું. કોઈ કહે બિલાડી, તો કોઈ કહે કૂતરો. પણ જેમ જેમ જવાબો મળતા ગયા તેમ તેમ ગૂંચવણ વધતી ગઈ. આટલા બધા જવાબો યાદ કેવી રીતે રાખવા? આ બધાનો હિસાબ કેવી રીતે રાખવો? અને બસ અહીં જ યામિનીની સમસ્યાનો ઉકેલ આવે છે. એક એવી રીત જે ખૂબ જ જૂની પણ એટલી જ સરળ છે. આ જ રીત એના સ્માર્ટ ચાર્ટનો સૌથી મુખ્ય ભાગ છે. ચાલો તો પછી આ આવૃત્તિ ચિહ્નોની સરળ પણ જબરદસ્ત શક્તિને સમજીએ. તો આ આવૃત્તિ ચિહ્નો એટલે શું? સીધી ભાષામાં કહીએ તો આ ગણતરી કરવાની એક રીત છે, જેને આપણે જોઈ શકીએ. દરેક મત માટે એક લીટી દોરવાની અને જ્યારે પાંચમો મત આવે ત્યારે એક આડી લીટી દોરીને 5નું એક જૂથ બનાવી દેવાનું. આનાથી ફાયદો એ થાય કે ગમે તેવી મોટી સંખ્યા હોય એની ગણતરી ફટાફટ અને એકદમ સહેલાઈથી થઈ જાય છે. જો આ સિસ્ટમ કેટલી મસ્ત છે! પહેલા મત માટે એક ઊભી લીટી, બીજા માટે બીજી, ત્રીજા અને ચોથા માટે પણ એ જ રીતે. પણ જેવો પાંચમો મત આવે એટલે એ 4 લીટીઓની ઉપર એક આડી લીટી દોરી દેવાની. બસ બની ગયું 5નું એક બંડલ. આનાથી 5-5ના જૂથમાં ગણતરી કરવી કેટલી સહેલી પડી જાય છે ને, એકદમ સ્માર્ટ રીત. ચાલો આનું એક ઉદાહરણ જોઈએ. યામિનીના ચાર્ટમાં બિલાડીને 24 મત મળ્યા. હવે અહીં એ જોઈ શકાય છે કે આ 24 મતોને આવૃત્તિ ચિહ્નોથી કેવી રીતે બતાવ્યા છે. 5-5ના 4 બંડલ અને 4 છૂટી લીટીઓ. આમ 5-5ના જૂથમાં ગોઠવેલું હોવાથી એક નજરમાં જ ખબર પડી જાય કે બિલાડી તો ભાઈ ખૂબ જ લોકપ્રિય છે. તો યામિનીએ બધા જ જવાબો ભેગા કરી લીધા અને તેને ચિહ્નોમાં પણ ફેરવી દીધા. હવે આવે છે સૌથી મહત્વનો ભાગ, આ માહિતીનું વિશ્લેષણ કરવાનું, એટલે કે એમાંથી કંઈક અર્થ કાઢવાનો. ચાલો આપણે યામિનીને એનો આ ચાર્ટ પૂરો કરવામાં અને એના પરિણામો સમજવામાં મદદ કરીએ. અને આ રહ્યું યામિનીનું આખું સ્માર્ટ ચાર્ટ. હવે જુઓ, ચિત્ર એકદમ સ્પષ્ટ છે. બિલાડીને મળ્યા 24 મત, કૂતરાને 18, બકરીને 13. એ જ રીતે સસલું, પોપટ, ખિસકોલી અને ગાયના મત પણ જોઈ શકાય છે. આ ચાર્ટનો જાદુ જુઓ. જે માહિતી પહેલાં સાવ વેરવિખેર હતી તે હવે કેટલી વ્યવસ્થિત અને સમજવામાં સરળ બની ગઈ છે. સારું, તો હવે બધી માહિતી સરસ રીતે ગોઠવાઈ ગઈ છે. હવે વારો છે આખી વાતના સૌથી રોમાંચક ભાગનો, એટલે કે પરિણામનો. ચાલો હવે યામિનીના પ્રોજેક્ટના જે મુખ્ય સવાલો હતા એના જવાબ શોધીએ. તો પહેલો અને સૌથી મોટો સવાલ, આટલી બધી મહેનત પછી છેવટે પરિણામ શું આવ્યું? યામિનીના ક્લાસનો ચેમ્પિયન એટલે કે સૌથી લોકપ્રિય પાલતુ પ્રાણી કયું છે? ચાર્ટ પર નજર નાખતાં જ જવાબ મળી જાય એવો છે. અને એ વિજેતા સંખ્યા છે 24. આ સૌથી વધારે મત છે જે કોઈ એક પાલતુ પ્રાણીને મળ્યા છે. અને એનો સીધો અર્થ એ છે કે વર્ગની વિજેતા છે બિલાડીઓ, બધાની ફેવરેટ. અને આ સ્માર્ટ ચાર્ટને લીધે આ જવાબ શોધવામાં આપણને 1 સેકન્ડ પણ ન લાગી.
પણ વાત અહીં પૂરી નથી થતી. હજી એક બીજો મહત્વનો સવાલ બાકી છે. આખા પ્રોજેક્ટમાં કુલ કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો? આ જાણવા માટે શું કરવું પડશે? બહુ સહેલું છે. જો આપણે ચાર્ટમાંની બધી સંખ્યાઓનો સરવાળો કરીએ એટલે કે બિલાડીના 24, કૂતરાના 18 અને એ જ રીતે બાકી બધાના મતોને જોડી દઈએ તો કુલ સંખ્યા મળે છે 80. અને આ આંકડો ખરેખર બહુ મહત્વનો છે. આનો અર્થ એ થયો કે એક સાદા ચાર્ટને કારણે યામિનીએ ખાલી વિજેતા જ નથી શોધ્યો, પણ એણે 80 વિદ્યાર્થીઓના મંતવ્યોને સફળતાપૂર્વક નોંધ્યા અને સમજ્યા. અહીં દરેકનો અવાજ સંભળાયો, દરેકનો મત ગણાયો. યામિનીના વર્ગનો આ પ્રોજેક્ટ તો ખાલી એક નાનકડું ઉદાહરણ હતું, પણ એણે જે રીત વાપરી, એટલે કે માહિતી ભેગી કરવી અને તેને આવી રીતે ચાર્ટમાં ગોઠવવી, એ રીત તો આપણી આસપાસ બધી જ જગ્યાએ વપરાય છે. તો આ બધી વાતનો સાર શું છે? જો એક સાદો ચાર્ટ એક ક્લાસરૂમની પસંદગી આટલી ચોખ્ખી રીતે બતાવી શકે, તો જરા વિચારો કે મોટા પાયે જ્યારે માહિતીનું વિશ્લેષણ થાય ત્યારે આપણે આપણી દુનિયા વિશે શું શું નહીં જાણી શકીએ? ચૂંટણીના પરિણામો હોય કે પછી કોઈ મોટી વૈજ્ઞાનિક શોધ. આવા સ્માર્ટ ચાર્ટ્સ આપણને ગૂંચવણભરી માહિતીને સમજવામાં હંમેશા મદદ કરે છે. કહેવાય છે ને કે જવાબ તો માહિતીમાં જ છુપાયેલો હોય છે, બસ એને સમજવા માટે સાચા સાધનની જરૂર હોય છે.